સંપ્રદાયની એક માન્યતા પ્રમાણે પોતાના ભાઈ મુકુંદાસ સ્વામિનારાયણ ભગવાનના સાધુ થઈ ગયા છે એમ જાણી એમને મળવાની ઈચ્છા થતાં અમરાપરના ધનબાઈ ગઢડા આવ્યા. ધનબાઈએ પોતાના ભાઈ મુક્તાનંદ સ્વામીને મળવાની વિનંતી શ્રીજી મહારાજને કરી. મહારાજે ધનબાઈને સ્વામીને મળવાની આજ્ઞા આપી. સત્સંગની માં મુક્તાનંદ સ્વામી નિયમ ધર્મમાં દ્રઢ હતા. સાધુના ધર્મ પ્રમાણે પૂર્વાશ્રમના સગા સંબંધીઓને સાથે મળવું નહીં, સ્વામીએ ભલી ભ્રાંતિ જાણતા હતા. બહેનની ઈચ્છા પૂર્ણ થાય, શ્રીજી મહારાજની આજ્ઞા પડે અને પંચવર્તમાન ન લોપાય એવો રસ્તો કાઢી સ્વામીએ કીર્તનના 4 પદ લખી અને બહેનને આપ્યા. કહેવાય છે કે ધનબાઈએ આ 4 પદો સાંભળી સંસારનો મળવત ત્યાગ કરી માન મૂકી સાંખ્યયોગી બની સદાય ગઢપુરમાં રહી જીવન પૂર્ણ કર્યું હતું. તો સાંભળીએ એ કીર્તનનું આ પદ. સાંભળ બેની હરે રીજાની રીતડી મોહનવરને મન સંગાથે વેરજો સાધન સર્વે માન બગાડે પડ વિશે જેમ ભળિયું પયા સાકર માહી જેરજો સાંભળ બેની હરી રીજાની રીતડી દાસી થઈ તું રહેજે દીન દયાળની નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો સાંભળ બેની હરી રીજાની રીતડી પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી દાજીસમાં દેખી કેનું સન્માન જો મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો તોરી જે રસિયો સુંદર